ગુડ મોર્નિંગ મિત્રો. આજે હું આવ્યો છું જાંબુઘોડામાં. મારી પાછળ આપ જોઈ શકો છો જંગલ છે અને આ જંગલની અંદર હું વાઇલ્ડ લાઈફ સફારી માટે જવાનો છું, જેના માટે મારી પાસે આ જીપ સફારી છે. હવે હું અત્યારે જંગલમાં જઉં છું અને જોઉં છું કે અહીંયા કયા કયા જાનવરો જોઈ શકાય છે. તો આપ મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેજો. મારી સાથે છે રાજુભાઈ, જે પાયલટ છે અને તે મને અત્યારે આ જંગલમાં લઈ જશે. લગભગ 2-2.5 કલાકનો રૂટ છે અને આ રૂટ દરમિયાન આપણને ઘણા જાનવરો જોવા મળશે, તે હું તમને આગળ બતાવું છું. તો આપણે સફારીની શરૂઆત કરીએ. મારી જેમ અહીંયા ઘણા ટુરિસ્ટ પણ આવેલા છે કે જે લોકોએ સફારી પૂરી કરીને મને રસ્તામાં મળ્યા છે, જે પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયાથી જંગલની શરૂઆત થઈ રહી છે. ધીરે ધીરે આપણે એકદમ ડીપ ફોરેસ્ટમાં એન્ટ્રી કરી લઈશું. આ દૂધરાજ છે, સફેદ કલર છે એનો, અને મેલ છે. અહીં જંગલની અંદર જાનવરોને પાણી પીવાની પણ વ્યવસ્થા કરેલી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ તમે જોઈ શકો છો. અહીંયા એક પવનચક્કી જેવું તમને દેખાય છે. હવે અહીંયા એક્ઝેક્ટલી એનો ઉપયોગ કઈ રીતે થાય છે પાણી માટે, એ આપણે જાણીએ રાજુભાઈ પાસે. રાજુભાઈ, આનો ઉપયોગ જણાવો ને, કઈ રીતે થાય છે? આ છે ને પવનચક્કી છે. તો ઉનાળામાં કેવું હોય છે કે ઉનાળામાં કોઈ જગ્યાએ પાણી મળતું નથી પ્રાણીઓને પીવા માટે, અથવા તો ડિપાર્ટમેન્ટે અલગથી અને ટેન્કર દ્વારા મૂકવું પડે છે. તો આ એક પવનચક્કી મૂકવામાં આવી છે. અહીંયા બોર છે નીચે, એની સાથે કનેક્ટ છે. પવન જે બાજુ ફૂંકાય, જે દિશામાં પવન ફૂંકાશે એ